वेलकम एवरीवन, वेलकम टू एसएफ एजुकेशन। आज स्टैंडर्ड 9 का दिन है। શું કરશું આજે? ઇમ્પોર્ટન્ટ ટીક। તો ફટાફટ મારી સાથે ટીક કરવા લાગજો। કયા ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન્સ કરવાના છે સ્કીપ કરાવી દઈશ ઘણી બધી વસ્તુ, એટલે ધ્યાનથી સ્ટાર્ટિંગથી જોયા કરજો। એકે વસ્તુ બાકી નહીં રાખવાની। મારે કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટલી કેવી હોય તો હું અહીંયા કહીશ। લેટ્સ સે એક્ઝામ્પલ નંબર 1, તો ટ્રુ ફોલ્સ માટે કરીને જજો। અરે વાહ, અલગ પેન લઈએ। શેના માટે? ટ્રુ એન્ડ ફોલ્સ માટે, બરાબર। તો આમાં એક ટ્રીક બતાવી દો। બહુ એટલું બધું મગજને ટેન્શન નહીં આપવાનું। ટ્રીક આવી છે, એન ડબલ્યુ સેડ ક્યુ આર। અગર તમે રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરતા હોય તો તમે સાચા, બાકી ખોટા। સર શું કીધું, કઈ સમજ નહીં પડી। લેટ મી રિપીટ। અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે, એવરી ઇન્ટીજર ઇઝ રેશનલ નંબર। તો ઇન્ટીજર કોણ છે? ઝેડ ને ઇન્ટીજર કહેવાય, ક્યુ ને રેશનલ નંબર કહેવાય। when they ask every integer is rational number, તો તમે મૂવ કરો છો રાઈટ હેન્ડ સાઈડ, so you are right, true। બહુ ચાર્ટ બાટ બનાવવાની જરૂર નથી, આ ફ્લો યાદ રાખવાનો। સર આ પેટર્ન બી યાદ રાખવા માટે ટ્રીક આપેલી છે, ના વડી જાને રાણી રાજાની, ના વડી જાને રાણી, ક્યુ સ્ટેન્ડ્સ ફોર ક્વીન, રાજાની। ઓકે, નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટીજર, રેશનલ નંબર, રિયલ નંબર। ઇઝ ઇટ ઓકે? આ પેટર્નમાં જવાનું એ રીતે આપેલો, એવરી હોલ નંબર ઇઝ નેચરલ નંબર પહેલામાં લખેલું છે ડબલ્યુ એન, રોંગ। તમારી મૂવમેન્ટ લેફ્ટ થઈ ગઈ, રાઈટ નથી જતા, તો તમે રાઈટ કાથી હોવાના? ફરીથી રિપીટ કરો। ફર્સ્ટમાં શું લખ્યું છે? એવરી હોલ નંબર ઇઝ નેચરલ નંબર, આવું જવું પડશે, યુ આર રોંગ, ફોલ્સ। ઓકે, ટ્રુ ફોલ્સ માટે આ ટ્રીક હતી। તો ટ્રુ ફોલ્સ માટે એક્ઝામ્પલ નંબર 1 કરીને જવાનો છે। આગળ વધીએ, સેકન્ડ સ્કીપ। એક્સરસાઇઝ 1.1। તો આમાંથી કેટલું કરવાનું જ છે? આમાંથી કરવાનું છે ક્વેશ્ચન નંબર 4। થર્ડ નથી કરવાનું, સેકન્ડ નથી કરવાનું, ફર્સ્ટ જોતા જજો। કામનો છે, ડેટા આવડવો જોઈએ કે રેશનલ નંબરને p બાય q ફોર્મમાં લખાય, હા લખાય। q શું હોય? નોટ ઇક્વલ ટુ 0। ઓકે, હવે એક્સ્ટ્રા ડેટા બી આપી દઉં, 10th માં કામ આવશે। એક્સ્ટ્રા ડેટા શું? અહીંયા આવું લખેલું હોય, જીસીડી એચસીએફ between p and q is 1। હજી ડિટેલમાં લખવું હોય તો p and q are co-prime, આવા વર્ડ હશે। कहना क्या चाहते हैं वो बताता हूं। अगर 4/6 હોય તો તમે કરો છો શું? કટ। બંને કટ થાય ને, શેનાથી કટ થાય? 2 3। તો આફ્ટર કટિંગ ધ રિઝલ્ટ ઇઝ 2/3। કટિંગ પુટિંગ કર્યા પછી p/q ફોર્મમાં લખજો એમ। આને કહેવાય હાઈએસ્ટ કોમન ફેક્ટર। હવે કોઈ કોમનલી ડિવાઈડ થાય છે નહીં, ગ્રેટેસ્ટ કોમન ડિવિઝન છે, કોઈ કોમનલી ડિવાઈડ કરે એવું ટર્મ નહીં। એટલે 10th માં આવું આવશે કે the number which can be written in p/q form where q is not equal to 0 and gcd between pq1 hcf1, બરાબર। એને કોપ્રાઇમ બી કહેવાય। એક નવો વર્ડ બી શીખવાડી દીધો અત્યારે। શું છે વર્ડ? કોપ્રાઇમ। કોપ્રાઇમ એટલે શું? પ્રાઇમ નો ભાઈ નહીં, એવું નહીં। કોઈ બી બે નંબર લેવાના, 3 અને 4 લઈ લો, બંને વચ્ચે કઈ કોમન છે? કોઈ નંબર છે જેનાથી બંને ડિવાઈડ થાય? નહીં। તો ધીસ ટુ ઇઝ નોન એઝ કો-પ્રાઇમ નંબર। અત્યાર સુધી તમે પ્રાઇમ શીખેલા, પ્રાઇમમાં શું કહેતા હતા? એ નંબર જે 1 થી ડિવાઈડ થાય, 3 થી ડિવાઈડ થાય, જેની પાસે બે જ ફેક્ટર હોય, 1 એન્ડ ઇટસેલ્ફ, એને પ્રાઇમ નંબર કહેવાય। હવે વાળો આવ્યો કો-પ્રાઇમ। કો-પ્રાઇમ એટલે શું? કોઈ બી બે નંબર 4 અને 13 કેમ નહીં આપે? આને કો-પ્રાઇમ કહેવાય। કેમ? બંને વચ્ચે કોઈ બી ગ્રેટેસ્ટ કોમન ડિવિઝન છે જ નહીં, જીસીડી 1 આવે। ઓકે, પહેલી એક્સરસાઇઝમાંથી ટ્રુ ફોલ્સ કરવાના છે, ઠીક છે? એટલે રિવિઝન આપણે કઈ રીતે કરીએ છીએ? ઇમ્પોર્ટન્ટ લાગે ટિક કરાવું છું ને, એક્સ્ટ્રા ડેટા આપું છું। સ્ટે ટ્યુન, હે ને? લાઈક સબસ્ક્રાઇબ બી કરો। આગળ વધીએ। નેક્સ્ટ √2 કરી જજો। √2 ઓન નંબર લાઈન આવડે છે બધાને? ઓય √2 ગુડ। આગળ વધીએ। √3 आता है, √5 આવડે। 1.2 માં જઈએ। 1.2 માંથી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કરવા જેવો ક્વેશ્ચન નંબર 3 એન્ડ ટ્રુ ફોલ્સ।
ક્વેશ્ચન નંબર 3 એન્ડ ટ્રુ ફોલ્સ. ઓકે, બાકી બધું સ્કીપ. આ બધું જે કહું છું લખીને કરી નાખજો. રિટર્ન પ્રેક્ટિસ થઈ જોઈએ, બુક બનાવીને રાખવાની, થઈ જાય આરામથી, વાર નહીં લાગે. એક્ઝામ્પલ ડેસિમલ છોડ દેવાના, ડેસિમલ એક્સપાન્શન તો કોઈને બી આવડે. કર્યા વગર ગયા હોય ત્યાં કીધું હોય તો બી ડિવિઝન તો થઈ જ જાય, નાના તો ત્યારથી શીખે છે. એક્ઝામ્પલ 6 નથી કરવાનો, 7 હા હા હા, પણ 0.3 નહીં પૂછે, તમને પૂછશે તો આવા. એક્ઝામ્પલ 8, આ વેરાયટી ભૂલવાની નહીં, આમાં કોઈ ટીક કારે આવે નહીં. કેમ? નંબર્સ બનાવો એટલા બની શકે, બસ લોજિક પર ફોકસ કરવાનું. x is equal to number, multiply with 10 or 100 or 1000, subtract with each other. ક્લિયર? એટલે આ કોન્સેપ્ટ ના કરીને જવાના. તો 8 નંબર ટીક માર દો. જો આ ટીક માર દીધું, પછી કહે સર તમે કરાવ્યો નહોતો. 9 ટીક માર દો. ટેન નંબર નહીં કરવાનો. 1.3. So in question number 1.3 क्या हुआ तेरा वादा. हाँ बराबर છે. हाँ 1.3 1 સેકન્ડ ડેસિમલ એક્સપાન્શન કરતા જ નથી, છોડ દેવાના. નંબર 2 કરવાનો, નંબર 3 કરવાનો, નંબર કઈ ગયો 0.99 કે દેખાય આયરો 4 આ કરીને જવાના. ઓકે, 1 માર્ક માં પૂછવા હોય તો આ પૂછે કે કયો રેશનલ ઇરેશનલ છે. આવડે ને રેશનલ ઇરેશનલ? ધીસ ઇઝ ઇરેશનલ, ધીસ વન કેમ સ્ક્વેર રૂટ નીકળી જાય છે, ગાયબ થાય છે. આ રેશનલ. ઇન્ફાઇનાઇટ સુધી જતો હોય તો પેટર્ન હોવી જોઈએ. પેટર્ન મળે તો રેશનલ, પેટર્ન નહીં મળે તો ઇરેશનલ. બહુ ઈઝી છે, એટલે 1 માર્ક માં પૂછી શકે. अब हम करेंगे 11 नहीं न करवानो, 12 भी નથી કરવો, 13 भी નથી કરવો. એક હતો ને ક્વેશ્ચન કઈ ગયો? 9.3 વાળો એક ક્વેશ્ચન બાકી છે, આएगा. ચાલો 1.4 માં આવી ગયા છે. 1.4 માં તમે કરશો રૂટ 9.3 અને રેશનલાઇઝ નો એક કોન્સેપ્ટ જેમાં મારે ટીક મારવાની ફૂલ ઈચ્છા છે 7 ઓકે. રેશનલાઇઝ ક્લિયર દેખાય છે ને ટેક્સ્ટ બુકમાં બધાને? ચાલો જલ્દી સ્પીડ રાખજો. હે હવે કયો લેશું? 1.5 કેલ્ક્યુલેટિવ છે, સ્કોલર ને નહીં પ્રોબ્લેમ આવે. ચેપ્ટર 1 કમ્પ્લીટ. ઓ ભાઈ તે એક જ ચેપ્ટર ડાઉનલોડ કરેલું તો કેમ નથી? અલગ કર્યા. કેટલો સારો છોકરો છે. હા બેટા, અલગ કેમ કર્યા? આમ આખી બુક તો આવે જ ને. चलो सेकंड चैप्टर, नाम है पोलिनोमियल. नाम है पोलिनोमियल, सुना ही होगा. क्या होता है पोलिनोमियल? पोलिनोमियल ने एक टाइटल अब p of x is equal इक्वेशन केवा फॉर्म में देखाय? ax bx cx dx. पावर अलग होय, 4 होय, 3 होय, 2 होय, 1 होय. ओके, આવું કંઈક દેખાય. આ થઈ ગયો પોલિનોમિयल ઇક્વેશન ઇન વન વેરિયેબલ. એક જ વેરિયેબલ છે x. બે ત્રણ વેરિયેબલ હોય તો કેવા દેખાતા હશે? આવું દેખાય ax પ્લસ by પ્લસ cz. ક્યારેક ભગવાન કરે તો આવા પાવર બી આપી દે. તો મીનિંગ સમજો, મીનિંગ. ઓકે, એબીસીડી કોન્સ્ટન્ટ હતા. ઓકે, આગળ વધીએ. સો ડિગ્રી પૂછી શકે. ડિગ્રી પૂછી શકે. ક્લિયરિટી ઓછી છે ભાઈ. હા, થોડી વાર રહીને આવે છે. કા સ્લો છે. કોએફિશિયન્ટ બધાય કરેલા જ હોય. એક્ઝામ્પલ નહીં પૂછે. રાઈટ ફોલોઈંગ ડિગ્રી પૂછી શકે. ડિગ્રી એકવાર જોતું જવાનું. હા 5 નંબર માંથી આવે. ફિલ ઇન ધ બ્લેન્ક માં મૂકે. ઇક્વેશન આપેલી હોય એ લોકો પૂછે
लिनियर क्वाड्रेटिक के क्यूबिक टाइप ऑफ इक्वेशन लिनियर क्वाड्रेटिक के क्यूबिक टाइप ऑफ इक्वेशन पूछे આવે છે ને મારા ઇમ્પોર્ટન્ટ માંથી આવે છે ને બેટા તો પછી યાર આપું તો છું પણ તું ભણવું તો જોઈએ नहीं 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 अभी नहीं थोड़ा करो इंतजार आएगा आएगा फैक्टराइजेशन कहाँ छे हाँ फाइंड द जीरो कदाच पूछी ले क्वेश्चन नंबर 4 में फाइंड द जीरो एम एमने गमता क्वेश्चन में एक टिक मार दिए चल ने बीजो एलिमेंट वाળો આવી રહ્યો રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની હા જે ટિક લાગે એની રાઇટિંગ પ્રેક્ટિસ થઈ જવી જોઈએ ચાલે છે ને બધું વ્યવસ્થિત नाचो 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 આગળ જઈએ 9 एग्जांपल क्वेश्चन नंबर 9 एग्जांपल नंबर 9 फैक्टराइज ઠીક નથી મારતો પણ આવી રહ્યું આગળ વધીએ 2.3 માં કરવા જેવું હોય તો फोर्थ नंबर भाई नॉट ना कयो हाँ फोर्थ नंबर फैक्टर चेक करवानो छे फैक्टर चेक करवामां शुं प्रोसेस करवानी ऑपोजिट साइन +1 है तो -1 आमां मूकी देवानो 0 आवे तो यस और एल्स नो ओके याद आवी गयुं रिविजन चाले छे फटाफट भाई 4 અને 5 प्रेक्टिस करी लो 10th में भी आववानुं ज छे तो भी कोई मने पूछे सर आमांथी कयो क्वेश्चन मूकवो जोईए तो खबर नहीं मारी इच्छा 2 અને 4 માં જાય છે અંદરથી એવું થાય છે તમને એવું કઈ થાય છે નહીં ને 4 અને 5 ના બધા ક્વેશ્ચન બધા કરી નાખવાના તમને કામ જ લાગશે વેસ્ટ નહીં જાય આગળ વધીએ 16 टिक मारो एग्जाम्पल 16 चलो 2.4 में बता छोड़ दिए आज पे 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 म्यूजिक वागवा देगा फैक्टराइज वंस अगेन कयो करशु आमा 5th 3rd 6th 3rd 4th 3rd 4th MN वालों 14 नंबर ओके फिफ्टीन चैप्टर 2 कंप्लीट 3 અને 4 ટીક નથી મરાવતો કે મરાવી દઉં મરાવું અરે 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 હે ને સારું તો રિવાઇઝ તો કરાવી દો જે મારે શીખવાડવાનું છે તો શીખવાડ દો હે ને चलो आ एक डायग्राम मस्त देखाय छे तो आम ज बधी वस्तु के बीजो डायग्राम छे आ रह्यो चलो सांभळजो ध्यान दिला सेंटर ने हूँ कहवाय कोऑर्डिनेट ऑफ ओरिजिन 0 0 है ने एक्स एक्सिस पर नी वेल्यूज कई रीते लखाय 5,0 वाय एक्सिस नी वेल्यू लखाय 0,4 दिस इज द फर्स्ट क्वाड्रंट सेकंड थर्ड फोर्थ क्वाड्रंट ओके लेट्स से सी ना पॉइंट लखवा छे तो सौथी पहेला एक्स आफ्टर दैट वाय तो जो सी एक्स केटलो छे 5 वाय केटलो छे -5 विथ साइन लखवानो ओके
ફરીથી રિપીટ કરીએ એના માટે હવે નવો પોઈન્ટ ડી ના કોઓર્ડિનેટ લખીએ તો બી માં x પહેલા લખવાનો -5 y 2 હવે ક્વેશ્ચન કેવા આવે ક્વેશ્ચન એવા આવે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એબ્સિસા વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એબ્સિસા તો જે પહેલો ડેટા છે ને એને કહેવાય એબ્સિસા બીજાને કહેવાય ઓર્ડિનેટ ત્યાં સુધી તો વાંધો નથી પણ હવે એવું પૂછે કે પોઈન્ટ ડી નું x એક્સિસ થી ડિસ્ટન્સ કેટલું what is the distance of point D તો જોઈએ x એક્સિસ થી કેટલો દૂર છે તંબુરો 6 x એક્સિસ આને કહેવાય x એક્સિસ થી કેટલો દૂર છે 2 યુનિટ સર આન્સર ઇઝ 2 ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ લોચા નહીં મારતા એક્ઝામ માં તમને દેખા હે y લખવાનો 2 x થી કેટલો દૂર છે તો x થી દૂર એટલે તું નીચે વાળો લેવાનો ગોટ ઇટ કેવો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ y એક્સિસ થી કેટલો દૂર 6 યુનિટ ક્લિયર y થી કેટલો આને y એક્સિસ કહેવાય y એક્સિસ અને એને ઇક્વેશન ફોર્મમાં લખવું તો આમ લખાય x 0 આખી લાઈનમાં x બધે 0 હશે અને x એક્સિસ કહેવાય ઇક્વેશન ફોર્મમાં લખવું તો y 0 ઇન શોર્ટ ક્વેશ્ચન આવો હોય ક્વેશ્ચન આવો g નું ડિસ્ટન્સ બકો મને ચાલો g નું ડિસ્ટન્સ x એક્સિસ થી કેટલું દૂર છે હે ડિસ્ટન્સ નેગેટિવ નો હોય ખાલી એક હે માં તો પ્લસ માઈનસ થઈ જાય છે ડિસ્ટન્સ કોઈ નેગેટિવ માં હું -5 કિલોમીટર ચાલીને આવ્યો ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ નહીં હોય એટલે આન્સર પહેલો જે બોલેલા ને 4 બરાબર છે x એક્સિસ થી કેટલો દૂર છે 4 હે ને જ્યારે x થી પૂછે ત્યારે y લખવાનો y થી પૂછે ત્યારે x લખવાનો નહીં ભૂલાય ને કન્ફર્મ ને વોટ અબાઉટ ઓરિજિન એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન લઈ લે કે ટફેસ્ટ ક્વેશ્ચન પૂછ્યો હોય તો શું કરવાનું ઓરિજિન થી પૂછ્યો હોય તો જો આના કોઓર્ડિનેટ લખી દઉં છું 2, -4 રાઈટ એંગલ બન્યો તો રાઈટ એંગલમાં શું આવે આ લેન્થ જોતી છે x હાઇપોટેનિયસ છે આ x એટલે શું કરશો 2 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર ને આ 4 જ છે ને એટલે તમારે જ્યારે ઓરિજિન થી પૂછે ને બે એલિમેન્ટ નો સ્ક્વેર નો સમેશન કરી દેવાનો ઓકે ભૂલાય નહીં ને આફ્ટર ધેટ સ્ક્વેર રૂટ તો આનો આન્સર આવે √2² + 4² which is 4 + 16 √20 એક્સ્ટ્રીમ કન્ડિશન ટફેસ્ટ પેપર કાઢવું હોય તો ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન x² + y² યાદ રહે રૂટમાં x² + y² યાદ રહે બીજું તો બસ પતી ગયું એબ્સિસા બધાને આવડતું હોય કરેલી જ હોય મહેનત ઓર્ડિનેટ બધાને આવડતું હોય રેન્કર્સ ને કરેલી હોય મહેનત હવે નંબર 4 છે કે છે ને linear equation in two variable छोटी सी उमरिया में लग गया रोग क्वेश्चन नंबर 4 find the value of k check whether it is a solution or not બહુ ઓછા ટીક કરાવજો પ્રેક્ટિસ કરજે લખીને પતી ગયું ચેપ્ટર 4 હે આખા ચેપ્ટર માંથી બે જ કરાવ્યા शुरू होते ही खत्म हो गया એની ઉપરનો ચેપ્ટર 5 માંથી એક્ઝિયોમ જોઈન જવાના સર કદાચ ડેફિનેશન પૂછી લે સર ડેફિનેશન પૂછી લે એમ કીધું મેં સો આમાંથી કરશો ક્વેશ્ચન નંબર 1 ટ્રુ ફોલ્સ ભૂલ્યા વગર ઓકે અને આ ડેફિનેશન હશે એક જ ડેફિનેશન રટ્ટા મારી જ લેજો ઓહો હો આ સમને તો છોડતા જ નહીં ફેવરિટ સમ છે 4 અને 6 ઓકે ખબર નહીં ક્લિયરિટી કેમ ડાઉન થઈ જાય છે લોડ નથી લઈ શકતો લાગે
ચાલો પટી ગયું. મને ખબર છે તમે કયા ચેપ્ટર ની રાહ જોવો છો, બટ સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. કયો ચેપ્ટર કર્યો આપણે? 5 6. આ તો આવડી ગયો. લાઇન્સ એન્ડ એંગલ્સ આમ ગળે ની ઉતરી ગયો. થિયરમ નથી લખાવતો હે? હોય તો કરી જ નાખજો. મારી કરી નાખવાના 2 થિયરમ. મારે જે सम्स કેવા છે ને એ કરાવી દો ખાલી. ઈચ્છા તો થાય કે બધા કરી નાખવાના, પણ ઠીક છે હવે કરીએ ઠીક થોડાક. मिल गया मेरे को, सम मिल गया. कौन सा? 2 and 3. अच्छा, एक बार उसको देखने पे पता चलता है कि ये करना चाहिए कि नहीं. ओहो, 5 नंबर and 6 नंबर. रेडी? कंस्ट्रक्शन भी सम हो એને 2 વાર પ્રેક્ટિસ કરવાની. इसमें अच्छा સેકન્ડ કરવાનો, થર્ડ કરવાનો, ફોર્થ કરવાનો, ફિફ્થ કરવાનો. બસ આ ચેપ્ટર भी પતી ગયું યાર. छोटे छोटे चैप्टर છે. હવે 6 પર આવ્યા. ટ્રાયેંગલ. ઓ માય ગોડ, એંગલ કેવો? ટ્રાયેંગલ ટાઈપનો. થિયરમ કરી જ નાખજો હે. હા, 7.1 માં હો ફિફ્થ નંબર મારો ટીક. મારો ફિફ્થ નંબર ટીક. બીજો કયો પૂછે? કદાચ ત્રીજો પૂછી લેવાય, પૂછવું હોય તો. ડાયાગ્રામ આપવો પડે ને. થઈ જાય. 2 ટીક માં આવ્યા છે. બીજો ને ત્રીજો ને પાંચમો. ઓ માય ગોડ, આમાં તમે કરજો 7 નંબર એન્ડ 6 નંબર. 8 નહીં કરતા. કમ્પ્લીટ. બહુ બધું નથી આવડતું. 5 મિનિટ આપ. રૂડર કેટલા ચેપ્ટર છે બેટા? આ કયો ચેપ્ટર ચાલે? 7 ને. 7.2 શું છે? આઇસોસેલેસ ટ્રાયેંગલ છે. નહીં, એ નહીં પૂછાય. ઓકે, મળી ગયો. બહુ ઓછા ટીક કરાવીશ, ટેન્શન નહીં લો. તમને આમ દિલ ખુશ થઈ જાય. બસ આટલું જ કરવાનું છે એમ. 7 નંબર. પેલા કહેવાય ને કેટલી બધી મહેનત કરેલી. 4 નંબર. ફિફ્થ કરી નાખો. 4, 5 and 7. ક્લિયર? સેવન 7.3 એક બી નહીં કરતા. છોડ દેજો નસીબ પર. તો બી છતાં બી કોઈની ઈચ્છા હોય તો સેકન્ડ ને થર્ડ કરી નાખો. કરી જ નાખો ને યાર. સ્કોલર ને હું કામ રિસ્ક આપો? તો સેકન્ડ એન્ડ થર્ડ કમ્પ્લીટ. ઓકે, ડન. કોઈ ઇશ્યુ? तो बाकी ना सेशन पार्ट 2 માટે. तब तक के लिए सायोनारा.